દર્શક મિત્રો, છોટાઉદેપુર ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લામાં મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકો વસવાટ કરે છે। વિશ્વ આદિવાસી દિન નિમિત્તે છોટાઉદેપુરના કવાંટ ખાતે છોટાઉદેપુર વહીવટી તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજના લોકો પોતાના વેશભૂષામાં સજબની ઢોલ નગારા સાથે ઝૂમી ઉઠ્યા હતા। આ પ્રસંગે આદિવાસી નૃત્ય, ટીમલી અને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને આદિવાસી કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, જેતપુર પાવી ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા, જેતપુર પાવી તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠવા, માજી સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, ભાજપ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા, ભાજપ આગેવાન ગોવિંદભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, છોટાઉદેપુર જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા અને આજુબાજુ ગામના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અનેક આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ રાજકમલસિંહ રાજપૂત, છોટાઉદેપુર। તેમજ માનનીય લોકસભાના સાંસદ શ્રી એવા ગીતાબેન રાઠવા, કારોબારીના ચેરમેન તેમજ અન્ય ઉપસ્થિત